સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં લકી ડ્રોના નામે કૌભાંડ કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। મુખ્ય આરોપી અશોક માળી સહિત 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે બાતમીના આધારે ધાનેરા પાસેથી અશોક માળીને ઝડપી લીધો છે। રાજસ્થાન તરફથી આરોપી આવતો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે। મુખ્ય આરોપી અશોક માળી સહિત 3 આરોપીને પણ પકડી પાડવામાં આવ્યું છે। તો જે રીતે બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે, છેલ્લા ઘણા સમયથી લકી ડ્રોના નામે કૌભાંડ આચરવામાં આવતું હતું। આ વચ્ચે તમને જણાવી દઈએ કે વચમાં જે નામ પ્રકાશિત થયા હતા તેમાં મુખ્ય આરોપીને હવે ઝડપી પાડવામાં આવ્યું છે। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા થાનાજી રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। તો જી થાનાજી, જે રીતે આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો, કૌભાંડ આચરવામાં આવ્યું લકી ડ્રોના નામે, અંતે મુખ્ય આરોપી શકંજામાં આવ્યો, શું વધુ વિગત? અત્યારે જે વાત કરવામાં આવતો લવલી, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી લકી ડ્રોના નામે એક મોટું દૂષણ ચાલી રહ્યું હતું અને એ દૂષણ અત્યારે પણ ખૂબ જ ઝડપી ચાલી રહ્યું છે અને એ દૂષણને લઈને જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ખૂબ છતરાઈ રહ્યો છે। ત્યારે જે મુખ્ય આરોપી હતો અશોક કોનજી માળી અને નરસિંહ ભોણાજી દરજી અને રડમલજી રૂપાજી રાજપૂત, આ 3 આરોપીઓને ઝડપી પાડી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, અને સાથે સાથે કોની સંડોવણી હોવાની માહિતી સામે આવી શકે છે, કારણ કે વચ્ચે જે રીતે માહિતી સામે આવી હતી, ધાનેરામાં પણ પૂર્વ પાલિકા પ્રમુખે જે રીતે રજૂઆત કરી હતી। જી, અલગ અલગ પૂર્વ પાલિકા પ્રમુખે પણ રજૂઆત કરી હતી અને એક જાગૃત નાગરિકે પણ અરજીઓ કરી અને એની રજૂઆત કરી હતી અને તેના બાદ તંત્ર જાગ્યું હતું અને એના ઉપર જે ડ્રોનના સિસ્ટમને ઢોંપવા માટે ઘણા પ્રયાસો કર્યા અને પછી જે થરાદ ડીવાયએસપી વાલોત્રિયા સાહેબ છે એમને પણ કડક કાર્યવાહી કરીને પોતે જ ખુદ ફરિયાદી બની અને જે કાર્યવાહી કરી એના બાદ આજે 3 આરોપીઓને ઝડપી અને આગળની કાર્યવાહી કરી છે। પણ હજુ ઘણા બધા ડ્રો ચાલી રહ્યા છે, એના ઉપર કેવી કાર્યવાહી થશે એ જોવાનું રહેશે। બિલકુલ, અને સાથે જ જે રીતે પોલીસે પકડી પાડ્યું છે ધાનેરા પાસેથી અશોક માળીને, તેની સાથે પોલીસ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે કેમ લકી ડ્રોને લઈને? પણ ના જી, હજુ કોઈ નિવેદન પોલીસ પાસેથી મળ્યું નથી। મેં ફોન કરીને જાણવાની કોશિશ કરી પણ કઈ કારણોસર ફોન ઉપાડી શક્યા નથી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો મુખ્ય આરોપી અશોક માળી સહિત 3 આરોપી પકડાયા છે। હજુ પણ અન્ય ખુલાસાઓ આ કૌભાંડમાં થઈ શકે છે। લકી ડ્રોના નામે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠામાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું, લોકોને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતું, પરંતુ અંતે મુખ્ય આરોપી અશોક માળી હાલ પોલીસના સકંજામાં છે। સાથે જ અન્ય 3 આરોપીઓની પણ પોલીસે અટકાયત કરી। પોલીસે બાતમીના આધારે ધાનેરા પાસેથી અશોક માળીને ઝડપી લીધો છે। રાજસ્થાન તરફથી આરોપી આવી રહ્યો હતો અને તે જ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી છે।